અંગ્રેજી બોલવા માટેના પ્રોનાઉન્સિએશન રૂલ, કોઈ પણ સ્પેલિંગમાં અથવા તો કોઈ પણ વર્ડમાં આઈએનડી આવતો હોય, શું કીધું, આઈએનડી આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈએનડી હોય ત્યારે તે અક્ષરને માત્રા, માત્રા એટલે આમ માત્રા અને પછી ઇન્ડ લગાડી એટલે કે આઇન્ડ લગાડીને વચાય છે અથવા તો લખાય છે. એક્ઝામ્પલ જોઈ એટલે તમને વધારે મજા આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા કાઇન્ડ છે, શું કીધું, કાઇન્ડ છે. શું કીધું કે કોઈ પણ સ્પેલિંગ ને પાછળ આઈએનડી આવતો હોય તો આઈએનડી આવતો હોય છે કોઈ પણ, શું કીધું, કોઈ પણ અક્ષર, અક્ષર એટલે કે છે, કે ની પાછળ આઈએનડી આવતો હોય તો આ જે કે છે એને શું લગાડવાનો, ક નો શું થાય, ક થાય, રેડી છે, કે નો ક થાય, એને માત્રા એટલે કે આમ કાનો લગાડવાનો અને પછી શું લગાડવાનું, ઇન્ડ લગાડવાનું. શું લગાડવાનું, ઇન્ડ. એટલે આને શું વચાય, કાઇન્ડ વચાય. શું વચાય, કાઇન્ડ. અથવા તો આને આઈએનડી ને આઇન્ડ પણ તમે વાંચી શકો, હે, આઇન્ડ અને આનો ક એટલે ક વત્તા આઇન્ડ એટલે કાઇન્ડ. પછી બાઇન્ડ, ફાઇન્ડ, માઇન્ડ, બ્લાઇન્ડ, આવા ઘણા બધા સ્પેલિંગ છે. તમને જે આવડતા હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, રીલને લાઈક કરી દેજો અને ફોલોનું બટન દબાવી દેજો.